અંકલેશ્વર પંથકમાં ટીટોડીએ 2 ઈંડા મૂકતા ચોમાસાની શરૂઆત મધ્યમ રહેવાનો સંકેત છે. ટીટોડી સામાન્ય રીતે 4 ઈંડા મૂકે છે. ટીટોડીના ઈંડાના આધારે વરસાદના વર્તારાની માન્યતા પ્રચલિત છે. ગ્રામ્ય સંસ્કૃતિ અને ખેડૂત આલમમાં પેઢીઓથી ચાલી આવતા આ નિરીક્ષણો આજે પણ તેટલા જ મહત્વના ગણાય છે. અંકલેશ્વર પંથકમાં ટીટોડીએ 2 ઈંડા મૂકતા મધ્યમ અથવા 2 મહિના સારા વરસાદનો સંકેત છે. લોકવાયકા મુજબ સામાન્ય રીતે 4 ઈંડા સારો વરસાદ સૂચવે છે, જ્યારે 2 ઈંડા પૂરતા વરસાદનો અથવા ચોમાસાની શરૂઆત મધ્યમ રહેવાનો સંકેત આપે છે. ગ્રામ્ય સંસ્કૃતિ અને ખેડૂત આલમમાં પેઢીઓથી ચાલી આવતા નિરીક્ષણો આજે પણ તેટલા જ મહત્વના ગણાય છે. હું સેંગપુર ગામનો ખેડૂત પ્રદીપસિંહ સજાણસિંહ સોલંકી. કાયમ માટે અમે પ્રાચીન પરંપરાગત પ્રમાણે ટીટોડીના ઈંડા મૂકવાના એના પરથી આગાહી કરતા હોય છે. જો ટીટોડી 4 ઈંડા મૂકે તો વરસાદ સારો પડે. જો ટીટોડી ઓછા ઈંડા મૂકે, ધારો કે આ સાલ 2 ઈંડા મૂક્યા છે, તો 2 ઈંડા પ્રમાણે વરસાદ મધ્યમ કે અડધો વરસાદ થવાની સંભાવના છે. અને બીજી એમાં એવી ખાસિયત છે કે જો ટીટોડી ઈંડા ઊંચી જગ્યા પર મૂકે તો વરસાદ સારો થાય, અને નીચાણવાળી જગ્યામાં જો મૂકે ઈંડા તો વરસાદ ઘણો ઓછો થાય અને મોડો થાય. એવી અમારી પરંપરાગત ચાલતી આવેલી આગાહી છે, જેના આધારે અમે ખેડૂતો વર્તારો કરતા હોઈએ છીએ.